આજે આપણે પાછા એક સતીજીની સ્ટોરી મૂકીએ છીએ, જેમાં કૌશલ્યા માતા અને સતી સીતાજી એ બંને પણ જૈન ધર્મમાં 16 સતીમાં એમની પણ ગણના થાય છે. તો બધા વાંચજો, સાંભળજો, તમારા બાલ બચ્ચાને સ્ટોરીઓ આવી સરસ કહેજો અને સબસ્ક્રાઈબ કરજો. સંસારની મહાન માતાઓની ગણના કરવામાં આવે ત્યારે પ્રથમ ગણનાના પાત્રમાં નામ છે મહામાતા કૌશલ્યાનું. શ્રીરામનું મહાન ચરિત્ર. મહામાતા કૌશલ્યાના અંતરહૃદયનું જ જીવંત ચિત્ર હતું, જે રામમાં કૌશલ્યાના સમત્વભાવ, સત્વ, શીલ અને સંયમના સંસ્કારો પ્રતિબિંબિત હતા. શ્રીરામને તો આખી દુનિયા ભગવાન તરીકે પૂજે છે. રામનું નામ લેતા હૃદય અહોભાવથી ભરાઈ જાય છે. કેવા હતા મર્યાદા પુરુષોત્તમ રામ! પરંતુ તે રામને જન્મ દેનારી મહામાતા દેવી કૌશલ્યા કેવા હશે? તેનું જીવન કેવા ગુણોથી અલંકૃત હતું, તે જોવા માટે પણ મહાસતી કૌશલ્યાના જીવનને જાણવું જ રહ્યું. જાણવું નહીં, જાણવા સાથે માણવાનું પણ છે. મહાપુરુષોને જન્મ દેનારી માતા મહામાતા બને છે અને તીર્થંકરને જન્મ દેનારી માતા રત્ન કુક્ષિણી બને છે. જે મહાપુરુષો જન્મ પામીને ધરતીને અજવાળે છે, તે ધન્ય છે આવી મહામાતાઓને. કુશસ્થલ નગરીમાં રાજા સુકૌશલ મહાન રાજવી, ન્યાય અને પ્રજાવત્સલ હતા, જેની મહારાણીનું નામ હતું અમૃતપ્રભા. તે રાણીએ એક સુંદર કન્યાને જન્મ આપ્યો. તેનું નામ અપરાજિતા. તે એટલી બધી સુંદર કે દેવો પણ એના વખાણ કરતા ન થાકે. એ અપરાજિતાનું નામ કૌશલ્યા છે. અપરાજિતા એ એમનું હુલામણું નામ છે. સ્વભાવથી પણ ખૂબ જ સારા અને બધાને પ્રિય લાગે તેવા. અત્યંત લાડ અને પ્રેમને કારણે લોકો તેને કૌશલ્યા તરીકે પણ સંબોધતા હતા. તે સમયે અયોધ્યામાં દશરથ રાજાનું રાજ્ય હતું. રાજા દશરથ પરાક્રમી અને તેજસ્વી, સત્યનિષ્ઠ અને વચનમાં દૃઢ હતા. ઘણા રાજ્યોને નેતૃત્વ સ્વીકારી તેને આધીન કરેલા હતા. રાજા સુકૌશલને પણ આધીન થવા સંદેશ મોકલ્યો, પણ એમ બધા થોડા એના સેવક બની શકે. સુકૌશલ રાજાએ તો મશ્કરી સાથે રાજાનો પ્રસ્તાવ પાછો ઠેલ્યો. ત્યારે પોતાના વિશાળ સૈન્યને લઈ દશરથ રાજાએ દુષ્ટસ્થલ નગર ઉપર ચડાઈ કરી. રાજા સુકૌશલે જોયું, યુદ્ધનું તો પરિણામ સૈન્ય અને ધનની બરબાદી છે. તેથી દશરથ રાજા પાસે મિત્રતાનો પ્રસ્તાવ મૂક્યો અને મિત્રતાની ભેટ રૂપે પોતાની કન્યા કૌશલ્યાના વિવાહ રાજા દશરથની સાથે થયા. આવી રૂપલક્ષ્મી પ્રાપ્ત થવા બદલ દશરથ રાજા પણ પ્રસન્ન થયા, પરંતુ સ્વયંના ગુણોથી માત્ર રૂપલક્ષ્મી દશરથની જ નહીં, પરંતુ કૌશલ્યા તો હવે રાજ્યલક્ષ્મી બની ગયા. અયોધ્યા નગરની શોભા, સમૃદ્ધિ, સુખ, શાંતિ પણ કૌશલ્યાના પગલે વધવા લાગ્યા. અનેક નગર ઉપર વિજય મેળવી દશરથ રાજાને બીજી 3 રાણીઓ પણ હતી, જેમના નામ સુમિત્રા, કૈકેયી અને સુપ્રભા. પુણ્યનો ઉદય સૌનો સ્વતંત્ર હોય છે, પણ સ્વયંની સમજણ તો પ્રત્યેકની અલગ અલગ હોય છે. કહેવત છે કે 100 પુરુષો સાથે રહી શકે, પરંતુ 2 સ્ત્રીઓને સાથે રાખવી હોય તો તે રહી શકે નહીં. અહીંયા તો દેવી સમાન કૌશલ્યા માતા ઉદારતા તથા સ્નેહની પ્રકૃતિના કારણે 3 રાણીઓને પોતાની બેન કરતાં પણ વિશેષ પ્રેમ આપી રાખતા હતા. આનાથી વધારે વિશેષતા ઉત્તમ નારીમાં કઈ હોઈ શકે? આખરે તો સતીનો આત્મા છે ને. થોડા સમય બાદ કૌશલ્યાએ મહાન પુત્ર રત્ન એટલે કે રામને જન્મ આપ્યો. રામચંદ્ર ત્યારે 3 રાણીઓને એક એક પુત્રનો જન્મ થયો. સુમિત્રાએ લક્ષ્મણને
કૈકેયીએ ભરતને અને સુપ્રભાએ શત્રુઘ્નને. કૌશલ્યા સૌથી મોટી હતી. તે સમજતી હતી કે આદર્શ પત્ની તો ત્યારે જ બનાય જ્યારે તે પોતાના ચારિત્ર, સ્નેહ અને સેવા દ્વારા પતિને અનુકૂળ બની પ્રસન્ન રાખી શકે. મહાન સતીનો આત્મા હોવાથી તેને રૂપની સજાવટ, શણગાર, પ્રદર્શન, ઠઠ્ઠા મશ્કરી આવું કંઈ પણ ગમતું નહીં. તેથી દશરથ રાજા પણ દિલથી કૌશલ્યાને માન આપતા હતા. પતિનો પ્રેમ મેળવવા છતાં ક્યારેક તેમનામાં અભિમાનનો અંશ પણ હતો નહીં. એ એની વિશેષતા હતી. કૌશલ્યા એટલા નમ્ર સ્ત્રી હતા કે પોતાની ત્રણેય બહેનો સાથે જ જાણે વાત કરતાંય તેના હાથ જોડાઈ જતા. ભલે સુમિત્રા આદિ બધા નાના હતા. રાજા દ્વારા પણ કોઈ પણ ભેટ આવતી તો પ્રથમ તે દરેક રાણીને સરખા ભાગે વહેંચી દેતી અને બોલી જતી કે રાજાના પ્રેમ ઉપહાર અને સન્માનના દરેક આવેલા પાત્રો અધિકારી છે. આ એક જ વાક્ય કૌશલ્યાની ઉદાર વૃત્તિનો પરિપ્રાક બની જતું. અને આ જ કૌશલ્યાના ઉચ્ચ સંસ્કારો રામના હૃદયમાં પણ આવ્યા હતા. રાજા હંમેશા પોતાની માતાને પ્રસન્ન જોઈ પ્રસન્ન રહેતો. રામે તે પણ જોયું કે મારી માતા કૌશલ્યા મધુર વાણી બોલતી. તેનું વર્તન પણ વિનય અને પ્રેમાળ હતું. કદી પણ કોઈ ઉપર ક્રોધ, રોષ કરતા નહીં. પતિની આજ્ઞાને પરમેશ્વરની આજ્ઞા જ જેમ તેણે શિરોમાન્ય કરતી અને પોતાની બીજી બહેનો એટલે કે રાણીઓ સાથે પણ પ્રેમથી જ રહેતા હતા. અરીસામાં જેમ માણસનું પ્રતિબિંબ ઉઠે છે તે રીતે બાળકમાં હંમેશા માતાના સંસ્કારો અને સદ્ગુણો પ્રતિબિંબની જેમ ઉપસી આવે છે. માટે તો કહ્યું છે કે એક માતા 100 શિક્ષકની ગરજ સારે છે. આથી રામ નહીં પણ રામ ભગવાન બન્યા. બધા ભાઈઓમાં રામ સૌથી મોટા રાજકુમાર હતા. રાજ્યના એ અધિકારી હતા. વિદ્યા, બુદ્ધિ, રૂપ અને વીરતા તે કોઈથી પણ ઉતરતા ન હતા. છતાં પણ ચારેય ભાઈઓ રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન દૂધ પાણીની જેમ હળીમળીને એટલા પ્રેમથી રહેતા કે કોઈને ખબર પણ ન પડે કે એક જ માતાના પુત્ર છે કે પછી ચારેય અલગ અલગ માતાના પુત્ર છે. સમય જતાં ચારેય રાજકુમારો પોતાની શિક્ષા, ધનુર્વિદ્યા, યુદ્ધવિદ્યા વગેરેમાં યુવાન અવસ્થામાં જ નિપુણ બની ગયા અને સમય જતાં યુવાની પણ ખીલતી અને ખુલતી જતી હતી. ચારેય પુત્રો વિવાહને યોગ્ય વયવાળા છે તેમ જાણી દશરથ રાજાએ યોગ્ય કન્યાઓની તપાસ કરવાનું શરૂ કર્યું. એ જ સમયે જનક રાજા પોતાની પુત્રી સીતા માટે સ્વયંવરની રચના કરી. સીતાના સ્વયંવરની વાત દેશો દેશમાં પ્રચારિત થઈ ગઈ. તે સીતાને પ્રાપ્ત કરવાની આશાએ મોટા મોટા હજારો રાજા, મહારાજા તથા રાજકુમારો ત્યાં હાજર થયા. પરંતુ તે યુગમાં પણ હજારો રાજાની વચ્ચે રામ એક એવા ધનુર્ધારી વીર હતા કે જેણે વજ્ર જેવું ધનુષ હાથમાં ઉઠાવીને ચડાવ્યું અને ત્યાં તો બધાની વચ્ચે વરમાળા હાથમાં લઈ સીતાએ રામના ગળામાં પહેરાવી દીધી. રામ સીતાને લઈ અને અયોધ્યા આવી પહોંચ્યા. સર્વ અયોધ્યાવાસીઓનો હર્ષ સમાતો નથી. બધા ગૌરવથી રામ સીતાને મેળવી ખુશ થયા. એક દિવસ દશરથ રાજા પોતાના અરીસા સામે ઊભા રહી અને નિરખી રહ્યા હતા. જોતજોતામાં તેની નજર માથા ઉપર રહેલા સફેદ વાળ ઉપર પડી અને રાજા ચમકી ગયા. અરે, આ તો યમરાજના દૂત આવી ગયા. મૃત્યુનો સંકેત છે. ઓહો, સફેદ વાળ આવી ગયા અને હજુ હું સંસારના ભોગમાં ફસાયેલો છું. રઘુકુળની આ રીત અને આદર્શ છે કે ઘટપણમાં વનપ્રસ્થાશ્રમમાં હવે તો મોટા પુત્ર રામને
રાજ્યભાર સોંપી અને નીકળી જવું જોઈએ. તે બધી જ રીતે યોગ્ય છે. અરે, બાપ કરતાં બેટો સવાયો છે તો પછી ચિંતા શા માટે? આમ વિચારતા દશરથનું હૃદય વિરક્ત બની ગયું. જલ્દીથી રાજસભામાં મહામંત્રી સાથે વાત કરે છે અને રામના રાજ્યાભિષેકની ઘોષણા કરી. આજે અયોધ્યાવાસીને આનંદ સમાતો નથી. ઘેર ઘેર આનંદ છવાયો છે. રાજમહેલમાં હર્ષધ્વનિથી ગાજી ઉઠ્યો છે. પરંતુ આ આનંદની સહભાગી બનવાને બદલે કૈકેયીના દિલમાં વિષકાંટો ફૂટ્યો. જો રામ રાજા બનશે તો રાજમાતાનું ગૌરવ કૌશલ્યાને પ્રાપ્ત થશે. મારો પુત્ર ભરત, તેનો ભાવ પછી કોણ પૂછે? સ્મશાન મરેલા માણસને બાળે છે, જ્યારે અંદરમાંથી ઉઠતી ઈર્ષ્યા જીવતાને બાળે છે. નારી જાતિનું કોઈ મહાન દૂષણ હોય તો આ છે ઈર્ષ્યા. હવે શું કરવું? વિચારતા વિચારતા તેને યાદ આવી ગયું કે એકવાર યુદ્ધ પ્રસંગમાં રથ સંચાલનમાં પોતે દશરથને મદદ કરી હતી. ત્યારે રાજાએ પ્રસન્ન થઈને એમને વરદાન આપવાનું વચન આપ્યું હતું. આજ સુધી અનામત જે છે, હવે આજે યોગ્ય અવસર આવ્યો છે તો રાજા પાસે વચન માગી લો. મારા ભરતને હું રાજ સિંહાસન ઉપર બેસાડીશ. કૈકેયીના મન ઉપર સ્વાર્થ અને ઈર્ષ્યાની ભીષણ ઝેર ચડી ગયું હતું. પછી પરિણામ શું આવશે તેનો તેણે વિચાર કર્યો નહીં. રઘુકુળનું ગૌરવ અને સુખચેનને માટીમાં મેળવવા તે તૈયાર થઈ ગઈ. તરત જ મનથી નક્કી કરી જલ્દીથી રાજા દશરથ પાસે પહોંચી ગઈ. રાજાના પ્રસન્નતાના વાતાવરણમાં પણ રાણીને ચિંતિત અને બાવરી બનેલી જોઈ એકવાર તો મહારાજા શૂન્યમશક બની ગયા. રાજસભામાં આવવાનું કારણ પૂછતા કૈકેયીએ કહ્યું કે મહારાજા, આપે મને જે 2 વચન આપવાના કીધા છે તે આપને યાદ છે ને? રાજા દશરથે કીધું કે હા મહારાણી, આજના દિવસે તમે શું માગશો? જે માગવું હોય તે માગો. હું રાજી ખુશીથી પ્રસન્નતાપૂર્વક આપવા તૈયાર છું. કૈકેયી કહે, મહારાજા, પ્રથમ વરદાનમાં અયોધ્યાની ગાદીએ મારા ભરતને અને રામને 14 વર્ષ વનવાસ. આ સાંભળતા રાજા દશરથ મૂર્છા પામીને ઢળી પડ્યા. રાજસભામાં હાહાકાર મચી ગયો. શોક અને ઉદાસીનતા છવાઈ ગઈ. દરેકના ચહેરા ઉપર ખુશી અદૃશ્ય થઈ ગઈ. સૌના મુખ પર વિહ્વળતા છવાઈ ગઈ. રાણી કૌશલ્યા, રામ, લક્ષ્મણ વગેરે રાજસભામાં દોડી આવ્યા. મહારાજાની મૂર્છાને દૂર કરવા પ્રયત્ન કરવા લાગ્યા. રાજાનો ચહેરો ઉદાસ અને નિસ્તેજ બની ગયો. શોકથી વ્યાકુળતા ભરી નજરે કૈકેયી તરફ જોયું અને રાજપરિવાર ઉપર દ્રષ્ટિ ફેંકીને કહ્યું કે જો આ સંસારમાં સ્વાર્થ અને ઈર્ષ્યા 2 દોષ ન હોત તો સંસારના આ સ્વર્ગી સુખોને દેવો પણ નષ્ટ ન કરી શકેત. સંસારના સુખનો નાશ માટે આ 2 જ દોષ કારણભૂત છે અને તેના કારણે જ પ્રેમ અને સ્નેહની સરિતા સુકાઈ ગઈ છે. આટલું બોલતા દશરથ રાજાની આંખો ભીની થઈ ગઈ. ત્યાં તો રામ, લક્ષ્મણ અને કૌશલ્યા પણ આવી ગયા. પરિસ્થિતિ બધા સમજી ગયા. દશરથની સામે રામે આવીને કહ્યું, પિતાજી, આવી નાની વાતમાં તમે શા માટે ચિંતા કરો છો? રામ અને ભરતમાં તમને શું ફરક દેખાય છે? તમારે માટે બંને આંખ સરખી છે. તમારા માટે બધા હાથ સરખા છે. તો પછી ભરત રાજ્ય કરે કે હું કરું તો ફરક શું? માતા કૈકેયીએ વચન માગ્યું છે અને તમે આપો છો તો તમારે વચનનું પાલન કરવું પડે. પુત્ર ગૌરવ સમાયેલું છે. પિતાને ઋણમાંથી મુક્ત કરી શકે. રામના ગૌરવથી ઝળકતા ચહેરાને એક નજરે જોઈ રહ્યા. તે કંઈ પણ બોલી શક્યા નહીં. ત્યાં તો ભરત પણ આક્રંદ કરતો માને ઠપકો આપતા બોલી ગયો, માં, તે શું માગ્યું? રઘુકુળના ગૌરવને ધૂળમાં ભેળવી દીધું. આ સિંહાસન નથી જોતું. મોટા ભાઈ રામની ઉપસ્થિતિમાં હું રાજ સિંહાસન ઉપર બેસું તે તો કદી નહીં બને.
ભરતે સ્પષ્ટ કહી દીધું. રામ બોલ્યા, ભરત, હું વનમાં જાઉં છું, પછી તો તું સિંહાસનનો સ્વીકાર કરીશ ને? છોકરમત છોડી અને મારી વાત સાંભળી લે. પિતાજીનું વચન પૂર્ણ કરવું તે જ પુત્રનું કર્તવ્ય છે, માટે તારે સિંહાસન સ્વીકારવું જ પડશે. અત્યાર સુધી મુકદર્શક બનીને ઊભેલા કૌશલ્યા માતા રામને વનમાં જવાની તૈયારી કરતા જોઈ મૂર્છા ખાઈને ઢળી પડ્યા. જ્યારે ભાનમાં આવ્યા ત્યારે આંખોમાં અનરાધાર આંસુ નીતરી રહ્યા હતા. રામે કહ્યું, માતા, કલ્પાંત કરો માં. રામ રાજા બને કે ભરત, તમારે માટે બંને સમાન છે. ભરતને સમજાવો સિંહાસનનો સ્વીકાર કરે અને પિતાજીના ઋણમાંથી મુક્ત કરે. તમે મને સહર્ષમાં વનમાં જવાની આજ્ઞા આપો. ત્યારે કૌશલ્યા અશ્રુભર્યા નયને કહ્યું, બેટા, મને આ વાતનું બિલકુલ દુઃખ નથી કે તું રાજનો અધિકારી નથી બનતો. મને તો ભરત પણ એટલો જ વાલો છે જેટલો રામ, પરંતુ મને દુઃખ એ વાતનું છે કે વનમાં જવાની વાતો કરે છે. તને વનના દુઃખોની કલ્પના પણ નથી. ત્યાંના ભયંકર દુઃખ તું કેવી રીતે સહી શકીશ? માતાજી, રામ જેટલો કોમળ છે તેટલો દિલથી કઠોર પણ છે, કારણ કે તે તારો પુત્ર છે. તમે આપેલા સંસ્કાર મારા જીવનનો પાયો છે. તો પછી તેના માટે વન, ઉપવન કે રાજભવન બધું સરખું છે. માતાજી, તમે રામની ચિંતા કરતા નહીં. મારા મસ્તકે તમારો હાથ સ્પર્શ કરો, આશીર્વાદ આપો. હું વનમાં જાઉં અને ભરતને રાજ તિલક કરો. આટલું બોલી રામ માતાના ચરણોમાં પડી વનવાસ જવાની તૈયાર કરી ત્યાંથી ચાલી નીકળ્યા. બધા લોકો દંગ બની ગયા. હવે શું કરવું? આ શું થઈ રહ્યું છે? કોઈની સમજમાં આવતું નથી. માતા પિતાની ઈચ્છા નહીં હોવા છતાં પણ પ્રેમને અવગણીને રામ વનમાં જવા તૈયાર થઈ ગયા. તેની પાછળ લક્ષ્મણ, સીતા પણ વનમાં ચાલી નીકળ્યા. આખી અયોધ્યા કોલાહલ થઈ ગયો. રામ, સીતા દેવી અને લક્ષ્મણ વનમાં જઈ રહ્યા છે. દશરથ, કૌશલ્યા અને સુમિત્રા ખૂબ જ વ્યથિત થઈ રહ્યા હતા. છતાં પણ કૌશલ્યાએ પોતાના હૃદય ઉપર પથ્થર રાખી રામ, લક્ષ્મણ અને સીતાને આશીર્વાદ આપ્યા અને રામની જેમ ભરતને પણ આશીર્વાદ આપ્યા. પોતાના સાહસ અને ધૈર્ય વડે રાજ પરિવારના શોકને દૂર કર્યો. ભરતનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો. દશરથ રાજાએ પોતાનું વચન પાળ્યું, પરંતુ આ ઘટનાથી દશરથના દિલમાં ઊંડી ચોટ લાગી. કૈકેયી રાણીના સ્વાર્થી વર્તનથી તેને સંસારના બધા ભોગ પ્રત્યે અનાસક્તિ આવી ગઈ અને વિરક્તિના ચરમસીમા દશરથના સંસાર ત્યાગમાં આવી. તેથી ભરતને રાજા બનાવી દશરથે દીક્ષા ગ્રહણ કરી આત્મ સાધનામાં લાગી ગયા. પિતાનું વચન પૂર્ણ કરવા માટે રામ, લક્ષ્મણ અને સીતા વનવાસી બની ગયા. છેવટે એક દિવસ લંકાના રાજાએ સીતાનું રૂપમાં મુગ્ધ બની સીતાનું અપહરણ કર્યું. તેથી રામ રાવણનું યુદ્ધ થયું. રામના પક્ષે સત્ય અને ન્યાય પર આધારિત હતો. રાવણને પોતાના બાહુબળનું ઘમંડ હતું. છેવટે યુદ્ધમાં ન્યાયનો વિજય, અન્યાયની હાર થાય. લંકા પર વિજય પ્રાપ્ત કરી સીતાને પુનઃ પ્રાપ્ત કરી રામ અયોધ્યા પાછા ફર્યા. અયોધ્યાના દરેક ઘરમાં ખુશીનું વાતાવરણ છવાઈ ગયું. રામનો રાજ્યાભિષેક થયો. રાજમાતા કૌશલ્યા પણ એટલા જ ખુશ હતા જેટલા ભરતના રાજ્યાભિષેક વખતે. તેણે પોતાના જીવનમાં પરમ સુખ અનુભવ્યું. સાથે સાથે પુત્ર વિયોગ અને પતિ વિયોગનું મહાન દુઃખ પણ સમભાવે સહન કર્યું. દરેક પરિસ્થિતિને કૌશલ્યા સતીએ સમભાવે સહન કરી પોતાના સહનશક્તિ કેળવી લીધી. મહાયોગિનીની જેમ પ્રસન્ન થઈને વિચારમગ્ન બની રહી ગયા. એક દિવસ રાજમાતાએ રાજા રામની સમક્ષ કહ્યું, બેટા, આજે તને બધા પ્રકારના સુખ છે, સન્માન અને ગૌરવ પ્રાપ્ત થયેલા છે, છતાં પણ મારું મન આ સારહીન સુખમાં, તથ્યહીન ગૌરવ
માં ચોંટતું નથી. તારા જેવા પુત્રને પામી તને જોઈ મારા માતૃત્વનો સાર્થક થયેલું છે. હું સમજુ છું, પણ મારો અડગ નિશ્ચય છે. મારે સાધના પંથે આગળ વધવું છે. સંયમ અને સાધના પર જવું છે. તે જ રઘુકુળના રાજાઓ અને રાણીઓને પણ આ એક જ આદર્શ છે. છેલ્લા સમયમાં સંસારની માયાજાળથી મુક્ત થઈ મુનિ જીવનનો સ્વીકાર કરવો. મહારાજા રામનો આગ્રહ છતાં રાજમાતાએ પોતાના વિચારનો પ્રવાહ બદલ્યો નહીં. પોતાના ધ્યેયમાં દૃઢ રહીને એક દિવસ રાજવી સમારોહ સાથે રાજમાતા કૌશલ્યાએ ભાગવતી દીક્ષા અંગીકાર કરી. હજારો સ્ત્રી પુરુષો મહામાતા કૌશલ્યાની પ્રવ્રજ્યામાં પંથના આદર્શમાંથી પ્રેરણાને ગ્રહણ કરી સંયમના સાધના પથ ઉપર આગળ વધ્યા. આપણા બધાના વંદન મહામાતા મહાસતી કૌશલ્યાને, જેણે પોતાના સંસ્કાર અને દિવ્ય માતૃત્વ વડે, ભવ્ય ત્યાગ વડે માનવ સંસ્કૃતિનો તપ, ત્યાગ, સંયમ, સંભાવના સંસ્કારોની મહાદેન કરીને સૌના પર મહાન ઉપકાર કર્યો છે. ધન્ય છે મહાસતીજી કૌશલ્યાને, જેણે પોતાના અપરાજિતા નામને સાર્થક કર્યું. અંતરશત્રુઓને હરાવી અપરાજિત બની મુક્તિપુરીમાં પહોંચી ગયા. જય જિનેન્દ્ર.